હવે સરકારી કચેરીઓ પણ સલામત નથી, કારણ કે ભાવનગરમાં એક સરકારી કચેરીમાં ઘૂસીને બે યુવકોએ વેપારી પર જાનલેવા હુમલો કર્યો હતો અને બંને વેપારીઓ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત વેપારીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે હુમલા કરનાર બંને આરોપીઓની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર મામલતદાર કચેરીમાં બે યુવાનો પર અજાણે શખ્સોએ બે વેપારીઓ પર અચાનક હુમલો કરી દેતા નાસભાગ મચી જવા પામી હતી. વલ્લભીપુર મામલતદાર કચેરી ખાતે અને હાલ મુંબઈ રહેતા અને મૂળ પાણવી ગામના મહેશકુમાર મહેતા અને સંજયભાઈ મહેતા નક્ષત્ર પ્રમાણે વૃક્ષારોપણ કરવા મામલતદારને આમંત્રણ આપવા માટે આવ્યા હતા. જે દરમિયાન એડવોકેટ હરેશભાઈ ડોડિયા અને પપ્પુ ઉર્ફે ડોન પાટલા તેમજ અન્ય બે લોકોએ અચાનક મામલતદાર કચેરી ખાતે આવી બંને ઉપર હુમલો કર્યો હતો અને આ બાબતે મામલતદારને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ રથયાત્રાના દિવસે ઘટના બની હતી હોવાથી તેઓ રથયાત્રા મામલતદાર કચેરી ઉપસ્થિત નહોતા અને તે દરમિયાન આ બંને વેપારીઓ જમીન બાબતે મળવા આવ્યા હતા. જે દરમિયાન બંને આરોપીઓ અંદર ઘૂસીને આવ્યા હતા અને ઝઘડો કર્યો હતો. ઝઘડો દરમિયાન પ્લાસ્ટિકની ખુરશીઓ પાડી તેના વડે બંને વ્યક્તિ પર માર મારતા નાકના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાબતે પોલીસ મથકને જાણ તાત્કાલિક પીએસઆઈ અને પીડી ઝાલા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને આરોપીઓ હરેશ ડોડિયા અને પપ્પુ ડોન પાટણની ઘટના સ્થળેથી અટકાયત કરી હતી. આ બાબતે હાલ વલ્લભીપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અરે અમે કઈ મળવા આવ્યા, બીજું કાંઈ નહીં. આવીને સીધી મારામારી જ ચાલુ કરી. બધું હરેશ ડોડિયા, પપ્પુ, બીજા 4 ઈસમોએ મામલતદાર ઓફિસની અંદર મારામારી કરી, હુમલો કર્યો. સાહેબ હા હા. ડૉક્ટર મહેશ મહેતા. મહેશભાઈ, શું થયું છે? અચાનક આ લોકો આવીને હુમલો કર્યો. અમે મામલતદાર સાહેબને આમંત્રણ આપવા આવ્યા હતા. શેનું આમંત્રણ આપવા આવ્યું? હે, પાણીમાં નક્ષત્ર વન બનાવવું છે, એનું આમંત્રણ આપવા આવ્યા હતા. બરોબર. એની ચર્ચા ચાલતી હતી. બીજું ત્યાં હતું ને અચંતાન આવ્યા. મામલતદાર સાહેબને પહેલા ધમકી આપી, દરવાજો ખોલ્યો એટલે એને સાહેબને પીએસઆઈ છે જાણ કરી. અમે બહાર નીકળ્યા, એ લોકો આવીને તૂટી પડ્યા મારામારી કરવા. હરેશ ડોડિયા એને 2013માં ખોટું એમેન્ડમેન્ટ કરીને એક જજમેન્ટ લીધું હતું. એ મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં કોર્ટમાં ઓપન કર્યું. આ એનો બદલો લેવા આવ્યો છે. ઓકે. મારી જમીન એને હડપી લેવી છે. ગામમાં કોઈ કરવાના તેવા આવી ગુંડા ટોળકી રાખે છે અને વારંવાર હુમલા કર્યા. એક નથી, અનેક વાર મારા પરિવાર ઉપર હુમલો કર્યો છે, અનેક વખત. તમે મામલતદાર સાહેબને નક્ષત્ર વનના આમંત્રણ દેવા આવ્યા હતા? નક્ષત્ર વન બનાવવા માટેનું આમંત્રણ આપવા આવ્યા હતા. ઓકે. તો એ લોકો તો એવું કહેતા હતા કે ભાઈ આ એક નોંધ નામંજૂર થઈ હતી, ના મંજૂર કરાવવા માટે બંધ બારણે આ જાહેર રજા છે, જગન્નાથની રથયાત્રા છે, જાહેર રજા હોવાથી રવિવાર છે છતાં પણ આ બંધ બારણે મીટિંગ કરતા હતા. હું તો પીએસઆઈ સાહેબને આમંત્રણ આપવા આવ્યો હતો. ઓકે. આવી કોઈ નોંધ બંધ નથી, તો કોર્ટનો ઓર્ડર છે મારી પાસે. મહેશકુમાર દુર્ગાશંકર મહેતા, વ્યવસાય ડૉક્ટર. ઘટનાનો પ્રસંગ એવો છે કે મારી એક જમીનનું પ્રકરણ પરનું ચાલે છે મારા વાઈફના નામનું. એનો હાઈકોર્ટનો એક ઓર્ડર હતો. હું એક્સપ્લેન કરવા અહીંથી પસાર થયો એટલે મામલતદાર ઓફિસે ગયો. મામલતદારને વાત કરી એટલે મામલતદારે એમ કીધું કે ભાઈ આના માટે તમારે અપીલ કરવી પડશે. આ વસ્તુ તમે મને નહીં પણ પ્રાંતને કહો. હજુ એ વાત ચાલે છે. બીજા વિષય ઉપર અમે આવીએ ન આવી ત્યાં તો અચાનક 4-5 જણા આવ્યા શૂટિંગ કરવા. એટલે મને એવું એકવાર થયું કે મામલતદાર ઉપર કોઈ એટેક કરે છે, કાં તો એસીબીની કંઈક છે એમ. અને રવિવાર છે આવું બધું અમે હજી સમજીએ ન સમજીએ ત્યાં એ લોકોએ ધમાલ ચાલુ કરી દીધી. ગઢડા પાટુ, હરેશ ડોડિયા, પપ્પુ ડોન અને એક કોઈ બીજો માણસ હાર્દિક કરીને અને બીજા 2 અજાણ્યા શખ્સો એની જોડે આવેલા હતા. એ મામલતદાર ઓફિસની ખુરશીઓ તોડી નાખી, ઢોર મારવા માંડ્યા. એકના હાથમાં પાઇપ, એકના હાથમાં છરી. મારા ભત્રીજાના હાથે, જમણા હાથે છરી મારી. એની એક વેઇન ફાટી ગઈ છે. મને પણ માર માર્યો. ખુલ્લે આમ દાદાગીરી. એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ઓફિસમાં, એના કમ્પાઉન્ડમાં, એના હોલમાં અને સરકારી પ્રોપર્ટીની નુકસાન કર્યું, તોડફોડ કરી. હરેશ ડોડિયા વ્યવસાય વકીલ છે. એની એક સિન્ડિકેટ ગેંગ ચલાવે છે પેરેલલ. એ લોકો એની પર હુમલો કરે, એને કોર્ટમાંથી છોડાવે, કારણ કે કાનૂનની એને ખબર છે, બીજાને નથી ખબર. એટલે આવી એક નવયુવાનની ટીમ તૈયાર કરે, કોઈની જમીન પડાવી લેવી,
કોઈની જમીનમાં ઘૂસી જવું, પછી માઇનિંગ લીજ હોય કે હોટલ હોય. આજથી 10 વર્ષ પહેલાંના પ્રસંગમાં મારી એક પ્રોપર્ટીને એને નુકસાન કર્યું. હોટલ તોડી નાખી એની ફરિયાદ મેં કરી. એ ફરિયાદમાં એ ફિટ કેસ હતો. હું મુંબઈ મુકામે રહું છું, અહીંયા હું વારંવાર આવતો, તો એને એવું મને કીધું કોર્ટમાં કે 2005ની મેટર ચાલે છે, તમારી તો 13ની છે, એટલે ટાઈમ લાગશે અને તમને સમન્સ પહોંચશે. બીજો એટેક હમણાં મારી માઇનિંગ લીઝ ઉપરનો એને કર્યો, મારા ભાગીદાર સાથે મળી અને મારા ફેમિલી ઉપર એટેક કર્યો. એની ફરિયાદ પણ ચાલે છે. એક મારા બ્રધરની એપ્લિકેશન છે પોલીસ સ્ટેશનમાં, એના અનુસંધાને પેપર મેં કઢાવ્યો. તો મને એમ થયું મારી જોડે તો બહુ ખોટું થઈ ગયું છે. એક બનાવટી વકીલ ઊભો કર્યો એને, કે જે કોઈ ઠક્કર કરી મારા બિહાફમાં, અને જજમેન્ટ લઈ લીધું કે અમારું સમાધાન થઈ ગયું છે. આ મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં પેપર એ વસ્તુ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રીઓપન કરી એની ગઈકાલે મુદત હતી. ગઈકાલે હું ભાવનગરથી તારીખ પૂરી કરી અને એક સોશિયલ પ્રસંગ પતાવીને વલભીપુર આવ્યો. મને એમ થયું મામલતદાર સાહેબને હું મળતો જાઉં, હું નક્ષત્રવનનું આયોજન કરી રહ્યો છું. એટલે 2 વિષય હતા મારી પાસે. એક મારી જમીનનો, કે હાઈકોર્ટનો ઓર્ડર સાહેબને સર્વ કરવો હતો, તો સાહેબે મને એવી સલાહ આપી કે તમારા પ્રાંતમાં જવું પડે, હું નહીં કંઈ કરી શકું. હજી આટલી વાત થઈ ત્યાં એની ટોળકી આવી અને એણે એમ કીધું કાલે તને કોર્ટમાં જ મારવાનો હતો પણ તું બચી ગયો છો, તું ભાવનગર આવ્યો કેમ? અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ મારું કાંઈ નહીં ઉખાડી લે એમ કરીને એને ગન કાઢીને મને એને બતાવી. એમાં એક જણો આવ્યો કે આ મામલતદાર ઓફિસે ગન મૂકી દેતો, પછી એણે છરી કાઢી અને મારો ભત્રીજો મને બચાવવા આવ્યો, એમાં એને છરીનો ઘા વાગી ગયો અને જમણા હાથની નસ કપાઈ ગઈ. ખુલ્લે આમ વલભીપુર તાલુકાની અંદર હરેશ ડોડિયાની સિન્ડિકેટનો એટલો બધો ખોફ છે કે આમ જનતા ડરે છે, કોઈ સાક્ષી નથી થતું અને કોર્ટમાં મનમાન્ય નિર્ણય લે છે, કોર્ટને ગુમરાહ કરે છે. કેરિયાના ઢાળથી શરૂ કરો એટલે લગાતાર દરેક પ્રોપર્ટીમાં એનું ઇનલીગલ અતિક્રમણ છે અને ગરીબ માણસો દબાવે છે, સ્કૂલો ચલાવે છે ઇનલીગલ. GIDCમાં બધે આ બધા પેપર કઢાવ્યા છે. આ બધી જ માહિતી મેં બાર કાઉન્સિલને પણ આપી છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ આપી છે અને હાઈકોર્ટના ધ્યાને પણ રાખી છે. એનાથી આ માણસ ભડકી અને મારી ઉપર જીવલેણ હુમલો કર્યો છે. એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ચેમ્બરની બહાર મામલતદારે ભાગી દોરીને પોલીસ સ્ટેશન જવું પડે, PSIને બોલાવવા કે આવો સાહેબ. એક આતંકવાદ ઇઝ અ બિગ ક્રાઇમ આનો. અને એટલી બધી ખુરશીઓ, ધોકા, પાઇપ, છૂટા હાથની મારામારી, બેફામ ગાળો દેવી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ચેમ્બરમાં. અમને ખબર નથી પડતી આ ગુજરાતમાં છીએ કે અમે ક્યાં છીએ. એટલે આના ડરની સામે કોઈ અવાજ નથી ઉઠાવતું. પણ હું માનું છું કે આપના મીડિયાના માધ્યમથી આ બધું જાગશે, કોઈ તો અવાજ ઉઠાવશે. એક વકીલ કાનૂન હાથમાં લઈ અને દરેકને છૂટા હાથે મારે, બેફામ ગાળાગાળી, વેપનો બતાવી. તમે ફરિયાદ કરી? મેં ફરિયાદ કરી. માનની પોલીસ સ્ટેશનથી PSI સાહેબ આવી ગયા, મામલતદાર સાહેબ પણ હતા. એટલે બધાને એક ડરનો માહોલ હતો. ફરિયાદ કરી છે. આગળની કાર્યવાહી પોલીસ શું કરે છે એ સમય ઉપર છે. અષાઢી બીજ હતી અને રવિવારની રજા હતી, તો સાહેબ આ જે મારામારી થઈ શું બનાવ બન્યો હતો? અષાઢી બીજ હતી તો અમે અમારી ઓફિસમાં હાજર હતા, બરાબર. અત્યારે બીજના કારણે અમે હાજર હતા. એ દરમિયાન અરજદાર આવીને કે સાહેબ અમારી નોંધ ના મંજૂર થઈ છે, ખરેખર હાઈકોર્ટનું આ રીતનું એમ જજમેન્ટ છે. તો એની અંદર એવું હતું કે ભાઈ અમારા જે અધિકારી જે નિર્ણય લીધો એને સામે તમારે કંઈ વાંધો હોય તો અપીલ કરી શકો છો. બરોબર છે. ત્યાં સુધી બસ ઓલા જે બહારની કોઈ વ્યક્તિ એ અંદર આવીને ફોટો લઈ ગયા અને પછી આમને એમ કે ભાઈ તમારે જે બી અપીલ કરવાની થાય તો એ અપીલ કરી શકો છો નામંજૂર સામે, બીજો કોઈ નિર્ણય થઈ શકે નહીં. એ બહાર ગયા, બહાર પછી કોઈ ખ્યાલ નથી. સાહેબ આજે જાહેર રજા હતી તો પણ આપની કચેરી ચાલુ હતી, શું કહેશો? અષાઢી બીજ હતી તો હું મારી કચેરીમાં હાજર હતો. ઓકે, આપના કામગીરી અનુસંધાને કચેરી આજે ખુલ્લી હતી? હા. ઓકે, આ અરજદારોને તમે સાંભળ્યા, શું અરજદારોનું કહેવાનું હતું? અરજદાર એમ કહેતા કે અમારી સાહેબ એક નોંધ નામંજૂર છે, ખરેખર એ એમ કે
કલેક્ટર સાહેબના નિર્ણય સામે અમે હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે અમને જજમેન્ટ આપેલું છે. કેસ ચાલુ છે. અરજદાર એમની જમીનની મેટરને લઈને જ આવ્યા હતા કે અન્ય કોઈ એ જમીનની મેટર જ મારી પાસે. તો અરજદાર તો ખૂબ જૂઠું બોલે છે કે હું નક્ષત્ર વનના રોપવા માટે હું સાહેબને આમંત્રણ દેવા આવ્યો હતો. નહીં, એવું કોઈ કારણ જ નથી. ઓકે, નક્ષત્ર વન બાબતથી નહીં, એવું નથી. તો અરજદાર એવું મને કહી રહ્યા હતા. નહીં, મને એવું કોઈ નહીં. મને તો બસ આ એક નોંધ નામંજૂર થઈ હતી એ સાહેબ એના વિશે કહેવાય. ઓકે. તો આપની હાજરીમાં સાહેબ આ બબાલ થઈ એ બાબતથી શું કહેશો? નહીં, હું તો અંદર કચેરીમાં જ હાજર હતો.